ચાલો દોસ્તો, તો ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમની અંદર આગળ જઈએ આપણે. તો આજે અત્યારે આપણે જોવાનું છે મધ્યવર્તી પ્રકારના સંયોજનો જે છે. એટલે મધ્યવર્તી સંયોજનો એટલે શું? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ને તો એમાં મધ્યવર્તી 3 પ્રકારના સંયોજન બને: કાર્બો, કેટાઇન, કાર્બેનાઇન અને મુક્ત મૂલક. એટલે વડે શું? તો એની સામાન્ય માહિતી એક થોડુંક આપણે રફકામ કરી નાખીએ. તો આની અંદર જરાક એવું આવશે કે મધ્યવર્તી સંયોજન જે છે એટલે શું થશે. ધારી લો કે તમે કોઈ રિએક્શન કરો છો, કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે. હું અહીંયા લખી નાખું સાદી રાસાયણિક પ્રક્રિયા CH3 CH2 Cl છે. ઓકે, હવે આની તમે પ્રક્રિયા કરો છો. હવે તમારે એક કામ કરવું છે કે આમાં OH- એન્ટર કરવો છે. શું કરવો છે? OH- એન્ટર કરવો છે. તો ઘણી વખત એવું બની શકે છે કે OH- એન્ટર કરતા પહેલા અહીંયા એક વચ્ચેના સ્ટેપમાં એક વચ્ચે એક પ્રોડક્ટ બને છે. કઈ પ્રોડક્ટ? કે અહીંયાથી પહેલા Cl દૂર થઈ જાય પછી OH- દાખલ થાય, એવું પણ બને ને. તો Cl- પહેલા દૂર થઈ જાય તો અહીંયા શું મળે તમને? CH3 CH2. અહીંયા પ્લસ બને અને Cl- દૂર થઈ જાય. આ દૂર થઈ ગયું. હવે આ જે સંયોજન જે છે એની અંદર OH- એન્ટર કરવાનું તમારે. આની અંદર OH- એન્ટર કરવાનું, બરાબર. OH- એન્ટર કરો એટલે આવી તમને નિપજ મળે CH3 CH2 અને OH. તો આ જે છે મેન તમારો પ્રક્રિયક જે છે, આ શું છે? તમારો મેન જે છે એ પ્રક્રિયક રહેશે. અહીંયા જે છે એ તમારો મેન પ્રક્રિયક રહેશે. આ જે છે એ રિએક્ટન્ટ રહેશે અને આ તમારી પ્રોડક્ટ રહેશે. પ્રોડક્ટ કામ કેટલું કર્યું ખ્યાલ આપણે કે અહીંયાથી Cl રિમૂવ કરી દીધો ને ત્યાં શું એડ કરી દીધું આપણે? OH- એડ કર્યો. પણ વચ્ચે કંઈક સંયોજન મળ્યું. આ અસ્થાયી હોય છે. તરત સેકન્ડના અમુક ભાગમાં તરત આ નિપજ બની જાય છે. સેકન્ડના અમુક ભાગમાં 2-3 મિનિટ પણ રહી નહીં. બહુ અસ્થાયી વચ્ચે પ્રોડક્ટ બને છે. પણ વચ્ચે પ્રોડક્ટ બની, પ્રક્રિયક અને નિપજની વચ્ચે કંઈક પ્રોડક્ટ બની જાય છે. એને મધ્યવર્તી સંયોજન કહેવાય. ઇન્ટરમીડિયેટ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં શું કહીએ આપણે? એને ઇન્ટરમીડિયેટ કહીએ છીએ. તો આ ઇન્ટરમીડિયેટ કેટલા પ્રકારના હોય છે એ આપણે, હા, એ અમુક ક્ષણ માટે જ રહેશે, અમુક સેકન્ડના અમુક ભાગ માટે જ રહેશે, પણ બનશે ખરો. પણ એ કયો બને છે એ અગત્યનો છે, કેમ કે રાસાયણિક પ્રક્રિયા એના પરથી નક્કી થાય. પહેલા આ બનશે પછી જ આ બનશે. ખ્યાલ આવે ને? એટલે આ ઘણી રાસાયણિક પ્રક્રિયામાં ન પણ બનતો હોય, પણ જો બને છે તો એ કયો બને છે એ અગત્યનું છે ખાસ. એના પરથી નિપજ મળતી હોય. એટલે આ જે છે મધ્યવર્તી સંયોજન કહેવામાં આવે છે. એટલે એ આપણે ભણવાનું છે દોસ્તો. તો હવે આપણે આની વાત કરવાની રહેશે. ઓકે, ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આ 3 પ્રકારના કાર્બોકેટાઇન, એટલે કે 3 પ્રકારના મધ્યવર્તી સંયોજન બને. કાર્બોકેટાઇન, એને C+ તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. કાર્બોકેટાઇન એટલે કોના તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે? C+ તરીકે દર્શાવવામાં આવે છે. C+. કાર્બેનાઇન એટલે C-, કાર્બન ઉપર માઇનસ વીજભાર. અને મુક્ત મૂલક એટલે કાર્બન પર એક મુક્ત ઇલેક્ટ્રોન રહેશે. મુક્ત ઇલેક્ટ્રોન રહેશે. કાર્બન પર એક શું રહેશે? મુક્ત ઇલેક્ટ્રોન. આ કઈ રીતે આવે, શું થાય, એની બધી આપણે વાત કરવાની છે. ડિટેલમાં વિગતવાર જોવાનું છે. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ કાર્બોકેટાઇન. 3 જોવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 12મા ધોરણ સુધી વારંવાર ઉપયોગમાં આવવાના છે. એટલે આખી થિયરી લખતા આવડે એ જરૂરી નથી. એ તમને એવું થાય કે આખી થિયરી મને એમ નહીં. આના કોન્સેપ્ટ સમજાવવા જોઈએ દોસ્તો. આખું બધું જ ભલે એકસાથે લખવાનું એમ કહી દે, આ ચાલો આટલું બધું લખ નાખો, એવું નહીં કહેવામાં. પણ આ શું કહેવા માંગે? કાર્બોકેટાઇન એટલે શું? કાર્બેનાઇન એટલે શું? મુક્ત મૂલક એટલે શું? એના મિનિંગ શું થાય? એની સહાયતા કઈ રીતે આવે છે એ તમારે સમજવાનું છે. ખરેખર આ થિયરી સમજવાની છે બધી. ખ્યાલ આવ્યો ને? એટલા માટે આ બધી રિએક્શનો તમને યાદ રહેવી જરૂરી નથી, પણ શું કહેવા માંગે છે સમજવાય બહુ અગત્યની. સમજાઈ જાય એટલે તમારું કામ થઈ ગયું. ઓકે, કાર્બોકેટાઇનથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો. તો કાર્બોકેટાઇન જે છે એની અંદર કાર્બોકેટાઇન તમને આપ્યો છે તો CH3 CH2 Cl છે. તો આનું વિષમ વિભાજન થશે. એટલે કે બે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા, તો એ વિદ્યુત ઋણતા કોની વધારે છે? તમને ખબર છે, ક્લોરીનની. એટલે બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ જશે, બરાબર. એટલે ક્લોરીન ઉપર માઇનસ ચાર્જ આવશે. બંને ઇલેક્ટ્રોન ક્લોરીને લઈ લીધા એટલે, અને એ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે. તો કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો તો એને કાર્બોકેટાયન કહેવાય. આ સંયોજનને શું કહેવાય? કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયન સાથે નવું કોક સંયોજન જોડાશે અને નિપજ આપી દેશે. તો આ મધ્યવર્તી સંયોજન બન્યું કાર્બોકેટાયન. કેટાયન કેમ? કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો એટલે કેટાયન, કાર્બોકેટાયન તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાર્બોકેટાયન આવી રીતે બને છે. હવે કાર્બોકેટાયનની આપણે વાત કરીએ, કેવું હશે ખરેખર? ખરેખર જો પહેલા આવી રીતના તમારી પાસે સંયોજન હતું CH3 CH2
Cl આ ટાઈપનું સંયોજન હતું તમારી પાસે. કાર્બન સાથે કેટલી વસ્તુ જોડાયેલી હતી જો તમે ચેક કરો. કાર્બન એની ઉપર ધારી લો કે હું અહીંયા CH3 કહી દઉં. આ CH3 એક બાજુ CH3 છે, આ H બે H જોડાયેલા છે, તો આ બાજુ હું H કહી દઉં, આ બાજુ H કહી દઉં, બરાબર છે. અને હજુ એક અહીંયા Cl જોડાયેલો હતો, આ Cl ચારે સરખા ખૂણે જોડાયેલા હોય છે. આ તો સમજાવવા માટે મેં ખાલી અત્યારે આમ લખ્યું છે. હવે અહીંથી Cl રિમૂવ થઈ ગયો, Cl દૂર કરી નાખ્યો. ચાલો હવે આપણે Cl ને દૂર કરી નાખીએ તો શું આવશે? આ Cl ને આપણે દૂર કરી દીધો, બરાબર ને. તો અહીંયા જગ્યા ખાલી થઈ ગઈ, આની કક્ષક ખાલી થઈ ગઈ, આની કક્ષક ખાલી થઈ ગઈ, એટલે આ રીતે રિપ્રેઝન્ટ કર્યું છે. એટલે આ આકૃતિ છે. ખ્યાલ આવ્યો? ખબર પડી ને કઈ રીતે? અહીંયાથી એક કક્ષક ઇલેક્ટ્રોન જે ભાગ હતો એ દૂર થઈ ગયો છે, એટલે આ કક્ષક ખાલી થઈ ગઈ છે. અને એની સાથે આ ત્રણ ભાગ જોડાયેલા છે એ તમે જોઈ શકો છો. આ ત્રણ ભાગ જે જોડાયેલા છે એ તમે વ્યવસ્થિત રીતે અહીંયા જોઈ શકો છો. એટલે આ એક R2 છે, R3 છે અને R1 છે. એ ત્રણ ભાગ કોઈ પણ જોડાયેલા છે. એમાં હાઇડ્રોજન હોય, મિથેન હોય, ઇથેન હોય, ત્રણ કઈ પણ ગમે તે, પણ અહીંથી કંઈક દૂર થઈ ગયું એટલે આની કક્ષક ખાલી થઈ ગઈ છે. ખાલી થઈ ગઈ છે એટલે આના ઉપર ધન વીજભાર આવી ગયો છે. કયો વીજભાર આવ્યો? ધન. અને કાર્બોકેટાયન કહેવાય. શું કહેવાય? કાર્બોકેટાયન. જો આવી રીતે ત્રણ કક્ષક હવે વધી, ત્રણ કક્ષક વધી એટલે આનું સંકરણ કયું થઈ જશે? sp2 સંકરણ થઈ જશે. આનું સંકરણ કયું થઈ જશે? અહીંયા નું સંકરણ કયું થઈ જશે? મેન sp2. તો આવી બધી વાત કરવાની છે આપણે. આનું સંકરણ કયું હશે, આકાર કેવો હશે, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હશે બંધકારક, કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, આવી દોસ્તો વાત કરવાની છે. આ કોણ છે? મધ્યવર્તી સંયોજન છે. કે મધ્યવર્તી પ્રક્રિયામાં જે સંયોજન બને તે મધ્યવર્તી સંયોજન છે. વધારે પ્રમાણમાં અસ્થાયી છે. અસ્થાયી છે મેં તમને કીધું હતું ને, આ બનશે ખરો પણ સેકન્ડના અમુક ભાગ માટે, એટલે અસ્થાયી છે. તરત જ એમાંથી નિપજ બની જશે. હમણાં આપણે વાત કરી હતી. ખ્યાલ આવ્યો? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 3. જો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 3. આ 1, આ 2 અને આ 3. હમણાં વાત કરી હતી ને, હમણાં મેં અહીંયા ડ્રો કર્યું હતું. અહીંયા ધારી લો કે આપણે અહીંયા CH3 ડ્રો કર્યો હતો, મેં અહીંયા H ડ્રો કર્યો હતો, અહીંયા H. આવી રીતે આ R ની જગ્યાએ H મૂક્યો છે, R2 ની જગ્યાએ R3 ની જગ્યાએ H મૂક્યો છે, R1 ની જગ્યાએ મેં CH3 મૂક્યો છે. તો આ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 1, 2, 3. આ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, કાંઈ નથી. આ ખાલી કક્ષક છે, કંઈ છે જ નહીં અંદર. અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ નથી. એક સિંગલ ઇલેક્ટ્રોન હોય ને, હા, એ નથી. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આકાર કેવો છે? સમતલીય ત્રિકોણ. આ ત્રિકોણ થઈ જાય ને, આ આકાર કેવો થઈ જાય? સમતલીય ત્રિકોણ. ઓકે, આ રીતે બસ મસ્ત સમજીને લખવાનું. કાર્બન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6. કાર્બન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે આ તમે જોઈ શકો. 6. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન થયા. ખરેખર હોવા કેટલા જોઈએ? 8 ઘટે છે. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 6 હોવા હોય. 6 છે અત્યારે. ષષ્ટક છે, અષ્ટક નથી, ષષ્ટક છે. 6 ઇલેક્ટ્રોન છે. તો 12 થી ઇલેક્ટ્રોન મેળવવા ટ્રાય કરે, જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે, બરાબર, તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહે છે. તેને શું કહેવાય? એટલે કાર્બોકેટાઇન જે છે એ બધા ઇલેક્ટ્રોન અનુરાગી છે. એટલે બસ આવી મસ્ત વાતો સમજવાની છે. આ એનું સંકરણ કયું છે ભાઈ? sp2. આકાર કયો? સમતલીય ત્રિકોણ. બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એટલે ઘટે. ખરેખર હોવા કેટલા જોઈએ? 8 ઘટે એટલે મેળવવા ટ્રાય કરે. આ બધી વારંવાર જરૂર પડશે. 12મા ધોરણમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા લખતા હોય તો વચ્ચે કાર્બોકેટાઇન બન્યો, તો કાર્બોકેટાઇન બન્યું એટલે તમારા મગજમાં આવી જવું જોઈએ. એની પાસે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એટલે ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવવા ટ્રાય કરશે, ગમે ત્યાંથી બૂજ મારશે ઇલેક્ટ્રોનનું. ખ્યાલ આવે ને? એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે કાર્બોકેટાઇન અસ્થાયી છે, સેકન્ડના અમુક ભાગ માટે રહે છે, તમને ખબર છે. પણ એમાં ઘણા બધા કાર્બોકેટાઇન આપી દીધા, બધા અસ્થાયી જ છે. પણ એમાં સૌથી વધારે સ્થાયીતા કોની છે? બરાબર છે. કોણ વધારે સ્થાયી હશે, કોણ ઓછો સ્થાયી હશે, તે નક્કી કરવું છે. તો સ્થાયીતા નક્કી કરવા માટે 3 પરિબળ ભાગ ભજવે છે. કાર્બોકેટાઇનની સ્થાયીતાને અસર કરતા પરિબળો, એમાં 3. પ્રેરક અસર, જોજો બરાબર, આપણે 3 વાત ભણવાની છે. પ્રેરક અસર, હાઇપર કોન્જુગેશન અને સંસ્વદન અસર. આ 3 અસર જે છે બહુ જ અગત્યની છે દોસ્તો. ખાસ તમે ધ્યાન આપજો કે આ પ્રેરક અસર, તો પહેલા તો જેને પ્રેરક અસર, સંસ્વદન અસર ને હાઇપર કોન્જુગેશન નથી આવડતું, જે મિત્રો આગળના વિડીયો ન જોયા હોય તો ખાસ જોવે, કારણ કે એના પર જ આ ડિપેન્ડ થશે. અત્યારે પ્રેરક અસર શીખવામાં ન આવે પણ એનો ઉપયોગ જે છે આમાં એ શીખવાનો થશે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. તો પ્રેરક અસરના કારણે કાર્બોકેટાઇનની સ્થાયીતા કેમ વધે? સ્થાયીતા વધે એટલે કે કાર્બોકેટાઇન જેમ છે તેમ રહેશે, બીજા સાથે જલ્દી પ્રક્રિયા નહીં કરે. તો જો અહીંયા કાર્બન છે, હમણાં જ આપણે વાત કરી, કાર્બન સાથે 3 વસ્તુ જોડાયેલી છે. આ કાર્બન છે, કાર્બન સાથે 3 વસ્તુ જોડાયેલી છે. આ એક 3 R કહી દઉં, ચાલો, એક R, બીજો R અને ત્રીજો R છે, આમ કંઈક જોડાયેલું છે. અહીંયા કાર્બન છે, અહીંયા ધન વીજભાર છે.
સ્થાયીતા એટલે પોતે ધન એમનેમ રહેશે, અહીંયા રહેશે, બરાબર. અહીંયા જો બીજા ઋણ સાથે પ્રક્રિયા કરી લીધી ને તો એ નિપજમાં રૂપાંતર પામી ગયું એટલે અસ્થાયી કહેવાય. આ સી જે છે આર અને અહીંયા સીએલ સાથે જોડાઈ ગયો એટલે કે આ બે જોડાઈ ગયા તો આ રીતે થઈ જાય, અથવા આ ઇલેક્ટ્રોન મેળવી લે તો આ ધન વીજભાર સ્થાયી થવા માટે એને અંદર જવું પડે, ગમે ત્યાં અંદર જો થોડો ઘણો જતો રહે ને તો સ્થાયી થઈ જાય, એટલે બહાર અહીંયા ભાગ રહે નહીં, એટલે બીજા સાથે પ્રક્રિયા કરે નહીં. તો ધન વીજભારની વહેંચણી અંદર તરફ થવી જોઈએ. તો જો અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ અહીંયા જોડાયેલો હોય તો એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે. જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એની સ્થાયીતામાં શું થાય છે? વધારો. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહીશ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તમારી પાસે આ રીતના 3 ઓપ્શન છે. એક કાર્બન છે, એની સાથે H છે, એની સાથે H છે અને એની સાથે H છે. અહીંયા કાર્બોકેટાઇન છે, બરાબર છે. હવે આ બાજુ હું લખું છું કાર્બન છે, અહીંયા H છે, અહીંયા H છે અને અહીંયા CH3 છે. જોજો બરાબર. તો આ તમને ખબર છે CH3 છે ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે છે. કઈ અસર દર્શાવે છે? ઇલેક્ટ્રોન દાતા અસર દર્શાવે છે. આ ખબર હોવી જોઈએ તમને. હવે હું અહીંયા લખું છું C છે, અહીંયા H છે, અહીંયા H છે, અહીંયા હું NO2 લખી દઉં છું. શું લખી દઉં? NO2. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, બરાબર છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો શું થશે? આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે દાન કરશે આમ, એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે ડેલ્ટા પોઝિટિવ આવે. એટલે અહીંયા જે ધન વીજભાર હતો 100% ધન વીજભાર હતો એમાંથી થોડોક ધન વીજભાર આ બાજુ આવી ગયો, બરાબર. અહીંયા થોડોક ડેલ્ટા નેગેટિવ થઈ ગયો એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે ધન વીજભાર થોડોક અંદર આવી ગયો, સેફટીમાં આવી ગયો. કેમ વાવાઝોડું આવતું હોય તમે અંદર આવી જાઓ રૂમમાં, તમે સેફ સાઈડમાં આવી જાઓ, એવી રીતે આ વાર હતો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, એટલે કે આ ધન વીજભાર થોડોક અંદર આવી ગયો. કેમ કે આને દાન કર્યું એટલે પોતાના પર ધન આવી ગયો, એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ જે છે અંદર તરફ આવી જાય છે, એટલે આ જે છે સ્થાયીતા વધે છે. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે છે, વધારે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ અને ખાસ ધ્યાન રાખજો. આ કારણ પણ મેં તમને દર્શાવી દીધું, પણ તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે દાતા સમૂહ જો હોય તો કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે છે, બરાબર છે. ત્યારબાદ અહીંયા તો કાંઈ હતું જ નહીં, અહીંયા આ દાન ન કરે ને આકર્ષણ ન કરે, તો આના કરતાં આની સ્થાયીતા વધારે થાય કાર્બોકેટાઇન. કેમ કે આમાં દાતા સમૂહ નથી, આમાં દાતા સમૂહ એક છે, જ્યારે આમાં આકર્ષક નથી, દાતા નથી. હવે આ કયો સમૂહ છે? આ તમને ખબર છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, બરાબર છે. હવે છે વાત એવી, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, અહીંયા કાર્બોકેટાઇન છે. હવે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષી લે, બરાબર છે. એટલે અહીંયા ડેલ્ટા કેવો આવે? નેગેટિવ. પોતે આકર્ષે ને એટલે ડેલ્ટા નેગેટિવ, અને અહીંયા ડેલ્ટા પોઝિટિવ આવે. હવે એક તો 100% ધન વીજભાર હતો જ, બરાબર છે, અને અહીંયા પાછો ધન આવ્યો એટલે ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો આ ધન બહાર જવા ટ્રાય કરે તો અહીંયા રહેશે નહીં, એ જતો રહેશે, એટલે એની સ્થાયીતા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલે જો અહીંયા આકર્ષક સમૂહ હોય, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અહીંયા હોય તો કાર્બોકેટાઇનની સ્થાયીતા ઘટાડે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કાર્બોકેટાઇનની સ્થાયીતા ઘટાડે છે. કાર્બોકેટાઇનની સ્થાયીતામાં શું કરે છે? ઘટાડો. ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન દાતા સમૂહ સ્થાયીતા વધારે, આકર્ષક સમૂહ સ્થાયીતા ઘટાડે. બસ આટલું યાદ રાખો તો એ ચાલે. કયા આકર્ષક અને કયા દાતા હોય તે ખબર હોવી જોઈએ. દાતા સમૂહ સ્થાયીતા વધારશે, આકર્ષક સમૂહ સ્થાયીતા ઘટાડે એટલે આની સ્થાયીતા ઓછી થઈ ગઈ. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે દોસ્તો, ખાસ અને ખાસ યાદ રાખજો. આકર્ષક સમૂહ અને દાતા સમૂહ જે છે એમાં પ્રેરક અસર, આ પ્રેરક અસરને તમને ખબર છે આ જે છે ઋણ પ્રેરક અસર દર્શાવે છે, આ કઈ અસર દર્શાવે છે? ધન પ્રેરક અસર દર્શાવે. સોરી, એક જ મિનિટ, ઉલટી રિએક્શન લખી નાખી. આ જે છે ધન પ્રેરક અસર દર્શાવે છે અને આ ઋણ પ્રેરક અસર, આ જે છે ધન પ્રેરક અસર દર્શાવે છે અને આ કઈ અસર દર્શાવે છે? ઋણ પ્રેરક અસર દર્શાવે છે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મને શું કરે છે? આકર્ષે છે. એટલે આ પ્રેરક અસરની વાત કરી કે જે દાતા સમૂહ હોય તો સ્થાયીતા વધારે કાર્બોકેટાઇનની, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો સ્થાયીતામાં શું કરે છે? ઘટાડો કરે છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. આ તમે જોઈ શકો છો. ચાલો, મસ્ત વાત છે, જોજો બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે. હવે
આમાં દાતા સમૂહ છે ને બધા કાર્બોકેટાઇન 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 કાર્બોકેટાઇન. હવે બધા અસ્થાયી છે ખબર છે, પણ આમાંથી કયો વધારે સ્થાયી છે તો ચેક કરીએ. તો આમાં બધા હાઇડ્રોજન છે, આમાં એક CH3 છે એટલે દાતા અસર પ્લસ આય અસર, આના કરતા આની સ્થાયીતા વધારે. એક દાતા સમૂહ છે, અહીંયા દાતા સમૂહ જે છે 2 આવશે, અહીંયા ખરેખર છે ને H જ કરવાનો રહેશે. આ કાઢ નાખજો, તમે લખો ને ત્યારે આ કાઢ નાખજો, અહીંયા H જ આવશે, 2 જગ્યાએ જ CH3 આવશે. ખ્યાલ આવ્યો? તમારી નોટની અંદર આ એક જ H રહેવા દેજો અહીંયા. એટલે આ પ્લસ આય અસર દર્શાવે અને આ પણ કઈ અસર દર્શાવે? પ્લસ આય. એટલે આમાં દાન થાય એના કરતા આમાં દાન વધારે થાય તો આની સ્થાયીતા વધારે. આમાં 3 જગ્યાએથી દાન થાય, 1 2 અને 3 થઈ ગયું. ત્રણેય જગ્યાએથી દાન થાય છે એટલે I પ્લસ આય અસર દર્શાવે છે, I પ્લસ આય અસર દર્શાવે છે અને I પણ પ્લસ આય અસર દર્શાવે છે. તો આની સ્થાયીતા સૌથી વધારે. આ કાર્બોકેટાઇન છે, આ મિથાઇલ કાર્બોકેટાઇન છે, આ મિથાઇલ કાર્બોકેટાઇન છે, આ પ્રાથમિક કાર્બોકેટાઇન છે. કેમ કે આ કાર્બોકેટાઇન આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? 1 પ્રાથમિક કાર્બોકેટાઇન છે. આ દ્વિતીયક કાર્બો, આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે? 2 જોડાયા, 2 સાથે, એટલે દ્વિતીયક કાર્બોકેટાઇન કહેવાય. અને આ કાર્બન તૃતીયક કાર્બોકેટાઇન, તૃતીયક કાર્બોકેટાઇનની સ્થાયીતા સૌથી વધારે. એટલે આમ જેમ દાતા સમૂહ વધે તેમ સ્થાયીતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે આ દોસ્તો ખાસ અને ખાસ તમે ધ્યાન રાખજો, જેમ દાતા સમૂહ વધે તેમ સ્થાયીતામાં શું થાય છે? વધારો થાય છે. હવે તમને આ 2 ઓપ્શન આપ્યા છે, આ બેમાંથી સ્થાયીતા કોની વધારે? આ કયો? તો આ પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયકની સ્થાયીતામાં વધારો થાય છે. હવે જોજો આવું JEE ને એડવાન્સ લેવલ સુધીમાં થોડુંક તમે આગળ જાઓ તો JEE ને પછી એડવાન્સમાં જાઓ તો આવું એક્સ્ટ્રા પૂછી નાખે તમને. એટલા માટે આવી મસ્ત પ્રિપેરેશન કરતા રહો તમે. આ CH3 અને CH3 છે, આ તૃતીયક કાર્બોકેટાઇન છે. તો અહીંયા આ ત્રણે આ બીજા 3 કાર્બન સાથે આ તૃતીયક કાર્બોકેટાઇન છે. અહીંયા હાઇડ્રોજન છે બધા, અહીંયા બધા ડ્યુટેરિયમ છે. તો હાઇડ્રોજન કરતા ડ્યુટેરિયમ દાન વધારે કરે તો આની સ્થાયીતા વધારે થાય. આ ખાસ ધ્યાન રાખજો. આવા બધા ટોપિક જે છે એ ખાસ તમે કવર કરતા જાઓ તો કોઈ ટેન્શન રહે નહીં. ચાલો, સ્થાયીતા પર અસર કરતું બીજું પરિબળ. પહેલું પરિબળ કયું જોયું આપણે? શું ભણીએ છીએ? કાર્બોકેટાઇનની સ્થાયીતા. રિવિઝન ફરી એક વખત કરાવી દઉં. કાર્બોકેટાઇનની સ્થાયીતા બરાબર છે, એના પર 3 પરિબળો અસર કરે: પ્રેરક અસર, હાઇપર કોન્જુગેશન અને સંસ્પદન. પ્રેરક અસર આપણે ભણી લીધા, દાતા અસર જેટલી વધારે તેટલી સ્થાયીતા વધારે. હવે શું ભણશું આપણે? સંસ્પદ, હાઇપર કોન્જુગેશન અને સંસ્પદન અસર ભણીએ છીએ. બરાબર છે, તો ચાલો હાઇપર કોન્જુગેશન લઈ લઈએ. જેટલું હાઇપર કોન્જુગેશન વધારે તેટલી સ્થાયીતા વધારે. હવે આની અંદર પણ આટલું લખી નાખજો, જેટલું હાઇપર કોન્જુગેશન વધારે, જેટલું હાઇપર કોન્જુગેશન વધુ તેટલી કાર્બોકેટાઇનની સ્થાયીતા વધુ. સ્થાયીતા વધુ, આ ખાસ ધ્યાન રાખજો. જેટલી હાઇપર કોન્જુગેશન વધારે તેટલી કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે. તો આ 2 ઓપ્શન આપ્યા છે, આ બેમાંથી સ્થાયીતા કોની વધારે? તો પહેલો ઓપ્શન તો આપણે જોયો, પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીયક કરતા તૃતીયકની સ્થાયીતા વધારે આવે. તો એ તો આમાં 2 દ્વિતીયક જ છે. આ જો આ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો દ્વિતીયક કાર્બોકેટાઇન, આ જો આ દ્વિતીયક જ કાર્બોકેટાઇન છે. પણ એ તો પ્રેરક અસર માટે વાત થઈ, પણ હાઇપર કોન્જુગેશન એના કરતા પણ વધારે મહત્વનું છે. તમને ખબર છે પ્રેરક અસર કરતા વધારે ઇફેક્ટિવ કોણ છે? હાઇપર કોન્જુગેશન. એના કરતા વધારે ઇફેક્ટિવ સંસ્પદન, એ પણ હમણાં જોઈએ. ખ્યાલ? એટલે અહીંયાથી જે તમને આપ્યું છે કાર્બોકેટાઇન જે છે 2 દ્વિતીયક જ છે, પણ હાઇપર કોન્જુગેશન શેમાં વધારે થાય? હાઇપર કોન્જુગેશન માટે તમને ખબર આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોવી જોઈએ. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેમાં વધારે તેની અંદર હાઇપર કોન્જુગેશન વધારે. તો આ મેન જે છે અહીંયા, તો આ આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા કાર્બન થયો, આ આલ્ફા થયો. તો આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3 આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર છે. આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? આ મેન છે આલ્ફા અને આ પણ આલ્ફા. તો આ બાજુ કેટલા છે? 3 અને આ બાજુ 2, એટલે 5 આલ્ફા હાઇડ્રોજન છે. 5 આલ્ફા હાઇડ્રોજન છે. તો આમાં હાઇપર કોન્જુગેશન વધારે થાય, આમાં હાઇપર કોન્જુગેશન ઓછું થાય. આમાં વધુ હાઇપર કોન્જુગેશન થાય એટલે આની સ્ટેબિલિટી વધારે, આની સ્થાયીતા વધારે. એટલા માટે વધુ હાઇપર કોન્જુગેશન આથી વધુ સ્થાયી. એટલે પરીક્ષા માટે ખાસ અગત્યનું છે. આ 2 તમને આવા ઓપ્શન આપ્યા છે, તો કોની સ્થાયીતા વધારે? હાઇપર કોન્જુગેશન પણ પહેલા ખાસ જોવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે બધા જ વધારેમાં વધારે જેટલી તમારી પ્રેક્ટિસ થશે એટલું તમને વધારે આવડશે. ઓકે, ચાલો એક જ મિનિટ. આપણે થોડીક આ ભાગ તમે લખી નાખ્યો હશે, બરાબર છે? હવે આટલું હું જરાક રફ કરી દઉં છું અહીંયાથી.
ચાલો, આ 3 બંધારણ આપ્યા છે, એમાં સાયદા કોની હશે? વધારે. હવે આપણે સંસ્પંદન અસર ખાસ જોવાની છે. જેમાં સંસ્પંદન વધારે તેની સાયદા વધારે. જે કાર્બોકેટાઇનમાં સંસ્પંદન વધારે તેની સાયદા વધારે. સંસ્પંદન બંધારણ તો આપણે ભણી ગયા છીએ. તો આના સંસ્પંદન બંધારણની આપણે જો દોસ્તો વાત કરીએ તો સંસ્પંદન બંધારણ શેમાં વધારે થશે? તો આનું સંસ્પંદન થશે, તમને ખબર છે, આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી જશે તો અહીંયા આવી જશે. આના 2 સંસ્પંદન બંધારણ થશે, બરાબર છે. એના આરએસ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થશે? આના 2 થશે. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 2 થશે. આ ધારી લો કે આને આપણે એ બંધારણ કહી દઈએ, આને બી બંધારણ કહી દઈએ, આને સી બંધારણ કહી દઈએ. અહીંયા પ્લસ આવે છે, અહીંયા પ્લસ આવે છે. આના જે છે સંસ્પંદન બંધારણ તમને ખબર છે કે અહીંયાથી આ ઇલેક્ટ્રોનની જોડી જે છે અહીંયા આવી જાય તો અહીંયા ડેલ્ટા પોઝિટિવ, અહીંયા પોઝિટિવ ચાર્જ આવી જતો, ખબર છે, અહીંયા ડબલ બોન્ડ આવી જાય, પછી ફરતો અહીંયા આવે એટલે આના 4 સંસ્પંદન બંધારણ થતા હતા. સંસ્પંદનમાં આપણે જોયેલું છે. તો આના 4 સંસ્પંદન થાય તો આના આરએસ કેટલા થાય? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થાય? 4. આમાં કાર્બોકેટાઇન છે, દ્વિતીયક કાર્બોકેટાઇન છે, આ બાજુ આજુ સંસ્પંદન થાય નહીં, નથી થતું. ઓકે, તો આરએસ નથી, 0. હા, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ચેક કરવું હોય તો કરી શકો. આ કયો છે? પ્રાથમિક છે. આ કયો છે? દ્વિતીયક છે. સોરી, આ પ્રાથમિક જ છે અને આ કયો છે? દ્વિતીયક. પણ એ જોવાની જરૂર નથી અત્યારે. તમે એમ કહેશો આની સાયદા નહીં, આ તો પ્રેરક અસરના કારણે થઈ. પ્રેરક અસર કરતા મોટી કઈ હાઈપર, અને હાઈપર કરતા મોટું કયું? સંસ્પંદન. સંસ્પંદન આવે એટલે પાછળના 2 જોવાના જ નહીં. હેલો, જેમાં સંસ્પંદન બંધારણ વધારે તેની સાયદા વધારે. જો સંસ્પંદન એકેયમાં નથી થતું તો એ જોવાનું પ્રેરક અસર, હાઇપર કોન્જુગેશન, ખ્યાલ આવ્યો. પણ સંસ્પંદન જે છે થાય છે તો એને સાઈડમાં મૂકી દેવાનું રહેશે. જેમાં સંસ્પંદન વધારે તેની સાયદા વધારે. તો આમાં ભલે આ દ્વિતીયક છે, આ ભલે 2 પ્રાથમિક, તમને ખબર પ્રાથમિકની સાયદાઓ છે, પણ આમાં સંસ્પંદન કેટલા? 4. આની સાયદા સૌથી વધારે. તો સૌથી વધારે સાયદા કોની? બીની. એના કરતા ઓછી સાયદા કોની આવશે? એની, કેમ કે આમાં 2 સંસ્પંદન બંધારણ થાય. અને સૌથી ઓછી સાયદા દોસ્તો કોની આવશે? સીની. ઓકે, તો આ રીતે તમારે મસ્ત અને બેસ્ટ પ્રિપેરેશન કરવાની છે એટલે પરફેક્ટ તમારું કામ થઈ જાય. પ્રેક્ટિસ વધારે કરવાની છે. હજુ કાર્બોકેટાઇન પૂરું નથી થયું દોસ્તો, કાર્બોકેટાઇન પૂરું નથી થયું, હજી બીજો ભાગ આવે છે કાર્બોકેટાઇનનો. એનો અંદર પણ આપણે ડિટેલમાં અને થોડીક વધારે વાત કરવાની છે. ઓકે, તો અહીંયા સુધી આ લેક્ચર આપણે અહીંયા રાખીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બોકેટાઇન ભાગ 2 જોઈશું. કાર્બોકેટાઇનની અંદર વધારે ડિટેલમાં જોઈશું. ઓકે, ચાલો, થેન્ક યુ.